ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની સક્રિયતાથી ભર ચોમાસે પાણીનો કાપ આવતો હતો તેવી સ્થિતિ ટાળી સંવેદનશીલ પ્રજાપ્રતિનિધિની જહેમત રંગ લાવી છે અને 24 કલાકમાં જ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી બોર તળાવમાં આવી પહોંચ્યું હતું। ભાવનગરમાં આખા ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। ક્યાંક અતિવૃષ્ટિ પણ થઈ છે, પરંતુ ભાવનગર શહેર જિલ્લાના લાગે વળગે ત્યાં સુધી વરસાદ પ્રમાણમાં ઓછો થઈ રહ્યો છે। આ સંજોગોમાં ભાવનગર શહેરના બોર તળાવ ખાલી થઈ ગયું છે। ભાવનગર વાસીઓને પાણીની મુશ્કેલીઓ અને કઈ વખત જતા પાણીનું કાપ પણ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ સમસ્યાનો હલ લાવવા સંવેદનશીલ પ્રજાને પ્રતિનિધિ જીતુભાઈ વાઘાણીના પ્રયત્નથી સૌની યોજના હેઠળ નર્મદાના નીર બોર તળાવમાં ઠાલવવાનું શરૂ થયું છે। પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે પ્રજાના પ્રતિનિધિ ફરજના ભાગરૂપે સરકાર શ્રીમાંથી સૌની યોજનાનું પાણી ભાવનગરને મળે તે યોજના 150 કરોડના ખર્ચે કરાવી હતી। આ યોજના હેઠળ જરૂરિયાત સમયે પાણી મળી રહે તે હેતુ રહ્યો હતો। આ વર્ષે ઓછો વરસાદ વરસવાને કારણે પાણીની મુશ્કેલી સર્જાઈ છે તેવી સ્થિતિ નિર્માણ થતા આ યોજના અંતર્ગત નર્મદાના નીર બોર તળાવમાં આવી પહોંચ્યા છે। ગત વર્ષે સારો વરસાદ હોવાથી આ યોજના હેઠળ પાણી મંગાવ્યું ન હતું, પરંતુ હાલમાં વરસાદ ઓછો હોવાને કારણે પાણીનો ઘટ પડી રહ્યો છે। 29મી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરના કમિશનર અને મેયરશ્રી સાથે ચર્ચા કર્યા બાદ દરખાસ્ત સિંચાઈ વિભાગને મોકલી હતી અને કમિશનરે અને સિંચાઈ વિભાગના સેક્રેટરી રાબડિયા સાથે કોન્ફરન્સ કરાવી હતી। ટેલિફોનિક અને ટેકનોલોજીના માધ્યમથી મંજૂરી મેળવી લેવાતા 30મી તારીખે જ પાણી આપવાનું શરૂ થઈ ગયું હતું। નર્મદા માતાનું પાણી સિદ્ધસર પાસે જ છે ત્યાં સાંજે આવી પહોંચ્યું હતું અને બોર તળાવમાં જમા થવા લાગ્યું હતું। જીતુભાઈની સંવેદનશીલ સક્રિયતા અને સંકલનથી ભાવનગરની જનતાને હાલ પૂરતો પાણીનો કાપનો સામનો નહીં કરવો પડે છે। વરસાદ ઓછો હોવાથી સરકારશ્રીએ ઘટતું કરી તુરંત જ પાણી આપ્યું છે। આ ભાવનગરની જનતાને લાગણીને માન આપ્યું છે બદલ જીતુભાઈ વાઘાણીને અને મુખ્યમંત્રી શ્રી સિંચાઈ મંત્રી શ્રી અને વિશેષ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સૌની યોજનાના નીર ન આવ્યા હોત તો પાણી કાપ આવ્યો હોત। મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે ભાવનગર આશરે 180 MLD પાણીની જરૂર રહે છે અને શેત્રુંજય ડેમમાંથી 90 MLD, માહી પરિયેજમાંથી 70 MLD ઉપરાંત બોર તળાવમાંથી 20 MLD પાણી લઈને ભાવનગરને પૂરું થાય છે। આ વર્ષે જો સૌની યોજનાનું પાણી ન આવ્યું હોત તો પાણીનો કાપનો વારો આવ્યો હોત। સૌની યોજના હેઠળ ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોર તળાવમાં પાણી મળે તે માટે પાઇપલાઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને પ્રદેશ અધ્યક્ષ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને પ્રયત્નોથી મળી રહ્યા છે। આ યોજના હેઠળ સરકાર દ્વારા નિયત દરે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું અને અન્ય સ્ત્રોત દ્વારા પાણી પર્યાપ્ત હોય ત્યારે યોજનાનો લાભ લઈ જરૂરિયાત સમયે તેમાંથી પાણી મેળવી પ્રજાની આવશ્યકતા પૂરી કરવાનો નિર્ણય લઈ આવકારવા પગલું ભર્યું હતું। સૌની યોજના હેઠળ નર્મદા નીર ભાવનગર આવી પહોંચતા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સંજલભાઈ પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મહાનગરપાલિકા, નગરસેવકો, વિવિધ વોર્ડના પ્રમુખો, પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય વાઘાણીએ જણાવ્યું કે રાજ્ય સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે અને લાગણીનો પ્રતિસાદ મેળવ્યો છે, માટે સમગ્ર ભાવનગર વતી મુખ્યમંત્રી શ્રીને, સિંચાઈ મંત્રી તથા સમગ્ર સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।